ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નારાયણ વાસુદેવાય નમઃ. સનાતન ધર્મની જય. હરિને વશ કરવા હોય તો વિશ્વાસ, શ્રદ્ધા, ભક્તિ, જ્ઞાન, સત્સંગ કરવા પડે. પ્રભુના દૃઢ આશરા નિષ્ઠા વિના પ્રભુ પ્રેમ થતો નથી. જીવન હાલક ડોલક થયા કરે અને જન્મ મરણના ફેરા શ્રદ્ધા વિશ્વાસ વિના ટળતા નથી. એટલે સર્વવ્યાપી, સર્વ શક્તિમાન, પાલનહાર, રક્ષણહાર પરમાત્માનો વિશ્વાસ અને શ્રદ્ધા દૃઢ નિષ્ઠા સાથે હોવો જોઈએ. જો શ્રદ્ધા અને વિશ્વાસ નહીં હોય તો ઘડીકમાં રંગ ઉતરે ને ઘડીકમાં રંગ ચડે. એટલે માટે પરમાત્મામાં સંપૂર્ણ શ્રદ્ધા, સંપૂર્ણ શરણાગતિ અને સંપૂર્ણ વિશ્વાસ સાથે ભગવાનની ભક્તિ કરવાની છે. તપ, દાન, સેવા, યોગ, ભક્તિ, પ્રાર્થના અને જ્ઞાન, હરિની શ્રદ્ધા, વિશ્વાસ, સમર્પણ, શરણાગતિ વિના એકે પુરુષાર્થ કામ સફળ થતા નથી. તથા વિશ્વાસ એ જ પ્રભુના દરવાજા ખોલવાનો માર્ગ છે. જો દરબારમાં જવું હોય તો દરવાજા ખોલવા પડે. તો એ દરવાજા ખોલવાની ચાવી શ્રદ્ધા વિશ્વાસ છે. એટલે ગીતાજીમાં પણ કૃષ્ણ ભગવાને કહ્યું છે કે સંશયવાળાને સુખ મળતું નથી. એટલે અર્થાત અજ્ઞાની, શ્રદ્ધા વગરના, વિવેકહીન, અશ્રદ્ધાળુ તેમજ સંશય મનવાળા નિશ્ચિતપણે પરમારથથી ભ્રષ્ટ થઈ જાય છે. એટલે સંશયવાળાને આ લોક અને પરલોક બગડવાથી ક્યાંય સુખ શાંતિ મળતી નથી. એટલે હે પાર્થ, શ્રદ્ધા વગર કરાયેલા હવન, યજ્ઞ, દીધેલું દાન, આચરેલું તપ, સાધના, જે કંઈ ધર્મ અર્થે કરવામાં આવે તેનું શુભ કર્મ એ અસત બની જાય છે. એટલે ઈશ્વરની આરાધના કરવા માટે પ્રથમ આપણે શ્રદ્ધા વિશ્વાસ હોવો જોઈએ, પછી શરણાગતિ હોવી જોઈએ અને સમર્પણ ભાવ અને ઈશ્વરની આધીનતા રાખી અને પરમાત્માનું ભજન કરવાનું છે. જો તમારી સતબુદ્ધિ, આસ્તિક મન બુદ્ધિથી શ્રદ્ધા કરેલું ધર્મ કર્મ સદાય સફળતા અપાવે છે. એટલે તમારો ભાવ સુધારે છે. એટલે શાસ્ત્રમાં કીધું છે કે શ્રદ્ધા, સંપૂર્ણ વિશ્વાસનું મહત્ત્વ આપી અને ઈશ્વરની સત્ય સ્વીકાર એ જ સાચી શ્રદ્ધા છે. જગતમાં તમને બીજા વગર ચાલશે, પણ ભક્તિ, ભજન, આરાધનામાં શ્રદ્ધા વિશ્વાસ નહીં હોય તો તમારી આધ્યાત્મિક પ્રગતિ થશે નહીં. એટલે શ્રદ્ધા વિશ્વાસ વિના ઘાણીના બળદની જે સ્થિતિ થાય. ઘાણીનો બળદ આખા દિવસમાં કેટલું અંતર કાપે પણ અંતે ત્યાંના ત્યાં જ આંટા ફેરા કરે છે. એટલે મનુષ્ય જન્મ મળ્યો છે તો પરમાત્મા તત્વને ઓળખી, શ્રદ્ધા વિશ્વાસ રાખી પરમાત્માનું ભજન કરવું એ મનુષ્યની ફરજ છે. મોઘો મનુષ્ય દે ફરી ફરીને, નહીં મળે વારંવાર, હે ભાઈ તું ભજી લેની ભગવાન, હે બેની તું ભજી લેની કીર્તા. લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મીનમાં વિચાર, હે ભાઈ તું ભજી લેની ભગવાન. એટલે મનુષ્ય જન્મ મળ્યો છે તો શાસ્ત્રમાં પણ શ્રદ્ધા રાખવાની છે અને વિશ્વાસ પણ રાખવાનો છે. શાસ્ત્રમાં તમે પુરાણો વાંચો તો એ મન ઘટિત નથી. એ આપણને સત્ય જ્ઞાન કરાવવા માટે તમને રાજાઓના દૃષ્ટાંતો આપે, કૃષ્ણ ભગવાનના દૃષ્ટાંતો આપે. તો ભાગવત પુરાણ આ તે બધા જે છે
એ તમને સત્ય માર્ગ બતાવે અને સત્ય માર્ગથી શ્રદ્ધા તમને જાગૃત કરે. એટલે ભજન ભક્તિ દ્વારા ઈશ્વરની આરાધના કરી અને મનુષ્ય જન્મ સાર્થક કરવાનો છે. એટલે આપણે વાતો કરવાથી કંઈ નહીં મળે. પોતાને સ્વયં તપ, સાધના, સત્સંગમાં રુચિ રાખી અને શ્રદ્ધા વિશ્વાસ રાખી અને ઈશ્વર તરફ પ્રયાણ કરવાનું છે. ઈશ્વર તત્વ શું છે એને ઓળખવાનું છે. આ આપણા શરીરનું સંચાલન પરમાત્મા કરી રહ્યો છે. તો એ આપણામાં આત્મા સ્વરૂપે આપણા હૃદયમાં વિદ્યમાન છે. આખા શરીરમાં એ ચેતનાનું ફેલાવો કરી અને ચેતનાને આપણને સ્વયં જીવિત રાખે છે. એટલે પરમાત્મા આત્મા સ્વરૂપે આપણા શરીરમાં હૃદયમાં વાસ છે. એ પહેલાં સંપૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ રાખી અને પરમાત્માનું ભજન કરવાનું છે. આપણા શરીરમાં જો આપણે ખાધેલો ખોરાક હોય તો આપણે કોઈ મહેનત નથી કરતા અને એ પાચન આપોઆપ થઈ જાય છે. આપણા શરીરમાં બધે રક્તનું પરિવહન થાય છે. તો એ રક્ત ફરે છે તો એ પરમાત્મા સ્વયં આત્મા સ્વરૂપેથી આપણા શરીરમાં રક્ત ફેરવે છે. પછી જે અત્યારે હું બોલું છું એ તમે સાંભળો છો તો એ સાંભળનાર અને સંભળાવનાર એ જ આત્મા છે, બીજો એકેય નથી. એટલે આત્માને ઓળખી શ્રદ્ધા વિશ્વાસ રાખી અને પરમાત્માનું ભજન કરવાનું છે. ઈશ્વરને કોઈ માન સન્માનની જરૂર નથી. ઈશ્વરને કોઈ તમારા વખાણની પણ જરૂર નથી. પણ તમને તમારી શ્રદ્ધા વિશ્વાસ હશે તો જ પરમાત્માનું તમને જ્ઞાન થશે. એટલે ઈશ્વરને જાણવા માટે આપણે સાધુ સંતોને પ્રણામ કરી અને સાધુ સંતો પાસે આપણે ઈશ્વર, પરમાત્મા, જીવ, જગત અને જગદીશ વિશે જાણવા પ્રશ્નો પૂછવા જોઈએ. ફક્ત તમે માળા પહેરો કે પછી ચોટી રાખો, દાઢી રાખો, એથી પરમાત્મા તમને પ્રસન્ન થવાના નથી. પરમાત્માના ભજવા માટે તમારા અહંકારનો નાશ કરી, જે દેહાભિમાન છે એનો નાશ કરી અને મન, બુદ્ધિ, ચિત્ત એ વિશુદ્ધ રાખવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે. સંસારમાં આવ્યા છીએ તો કર્મ કરવાના છે. કર્મ કરવાની કોઈ જ ના નથી, પણ આ કર્મ પરમાત્મા કરાવે છે અને પરમાત્માને છતાંથી હું આ કર્મ કરું છું એવી ભાવના રાખશો તો પરમાત્મા તમને આનંદની અનુભૂતિ કરાવશે. જો ખરેખર ઈશ્વર છે એ સત્ય છે